हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે ટમેટો કેચઅપ ઘરે જ અને એકદમ ટેસ્ટી રીતે બનશે, બહાર મળે તેવો। તો ચાલો ફટાફટ આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો મેં 1 કિલો ટમેટા લીધા છે, તમે જોઈ શકો છો। તો આ રીતે એકદમ પાકા અને મોટી સાઈઝના લેવાના છે। આપણે જે દેશી ટમેટા આવે છે તે નથી લેવાના, આપણે આ ટમેટા લેવાના છે। તો આપણે ટમેટાને એકદમ સરસ રીતે ધોઈને લઈ લીધા છે। હવે આપણે જે ટમેટા છે તેને ઉપરનો ભાગ આ રીતે કટ કરી લઈશું અને ટમેટાને આપણે એકદમ સરસ રીતે રફલી ચોપ કરી લેવાના છે। તો આ રીતે બધા જ ટમેટાને સરસ રીતે ચોપ કરી લઈશું। આપણે ટમેટો કેચઅપ આપણે બહારથી લાવતા હોય છે અને ખૂબ મોંઘો પડી જાય છે, પણ તમે આ ટમેટાની સિઝનમાં તમે ટમેટો કેચઅપ તૈયાર કરી લેશો તો તમે માર્કેટમાંથી લાવવાની કોઈ પણ જરૂરત નહીં પડે। તો તમે આ રીતે બનાવી લેજો અને સ્ટોર કરી લેજો। તો આપણે બધા ટમેટાને કટ કરી લીધા છે। તો હવે તેમાં આપણે એક મોટો આદુનો ટુકડો, 10 જેવી લસણની કળીઓ અને એક ડુંગળીનો ટુકડો એડ કરીશું। ત્યારબાદ હવે આપણે એક મોટી કડાઈમાં ગેસ ઉપર કડાઈ મૂકીશું અને તેમાં પાણી એડ કરીશું અને જે ટમેટા છે તેને એડ કરી દઈશું। હવે આપણે એક પોટલી બનાવીશું। તો એક આ રીતે રૂમાલ લઈ લઈશું, તેમાં મરી, લવિંગ અને કડી પત્તા આ રીતે તે જ એડ કરીશું અને તેમાં 6 થી 7 આપણે એલચીના છોતરા એડ કરીશું, તેમાં આખા ધાણા એડ કરીશું અને જીરું એડ કરીશું અને સરસ રીતે આપણે પોટલી બાંધી દઈશું। તો એકદમ સરસ રીતે આ રીતે પોટલી બાંધી દેવાની છે। જે આ કડા મસાલા છે તે આપણા ટમેટો કેચઅપમાં ખૂબ સરસ એવો ફ્લેવર આપશે। તો હવે આપણે તેને કડાઈમાં આ રીતે પોટલીને મૂકી દેવાની છે। તો તમે જોઈ શકો છો આપણે ગાંઠ મારી દીધી છે। હવે આપણા ટમેટા છે તે એકદમ થોડા એવા સોફ્ટ થઈ ગયા છે। તો આ રીતે તેને ચમચાના મદદથી આ રીતે ફેરવી લેવાનું અને આ રીતે આપણે પોટલીને આ રીતે વચ્ચેની સાઈડમાં મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું અને તેને સરસ રીતે સોફ્ટ થવા દઈશું આપણા ટમેટા। તો હવે આપણે 10 મિનિટ બાદ આપણે ચેક કરી લઈશું ઢાંકણ ખોલી અને આપણે ટમેટા છે તે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે તેને ઠંડુ થવા દઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે અને એકદમ ટમેટા છે તે એકદમ ગળી ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે। તો હવે જે આપણે પોટલી અંદર મૂકી હતી તેને આ રીતે કાઢી લઈશું અને જે કસ છે તેને આ રીતે પ્રેસ કરી અને આપણે કાઢી લેવાનું છે। તો જે ખરા મસાલાનો જે ટેસ્ટ છે તે ખૂબ સરસ એવો આવે છે। હવે આપણે એક મિક્સર જારમાં આ રીતે આપણે ટમેટો છે તેને એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે ફ્રેન્ડ્સ। તો એકદમ સરસ રીતે સ્મૂથલી આપણે પેસ્ટ તૈયાર કરવાની છે। તો હવે મેં એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે ટમેટાને। તો એકદમ સરસ એવી પ્યુરી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને એકદમ આપણે કોઈ પણ કલર ઉમેર્યા વગર આપણે આ ટમેટો કેચઅપ બનાવવાના છીએ। તો જરૂરથી તમે ફૂલ વિડીયો વોચ કરજો ફ્રેન્ડ્સ। તો હવે આપણે જે પ્યુરી હતી ટમેટાની તેને આ રીતે કડાઈમાં આપણે ગળણીથી તેને આ રીતે ગાળવાની છે। તો જે તેમાં બીજ છોતરા રહી જાય તેથી આપણે આ રીતે છન્નીની મદદથી તેને આ રીતે ગાળી લેવાનું પ્યુરીને। તો તમે જોઈ શકો છો મેં બધી પ્યુરીને આ રીતે
ગાળી લીધી છે. હવે આપણે તેમાં 1 ચમચી મીઠું એડ કરીશું અને 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. અને હવે કઢાઈને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને મિક્સ કરીશું અને એકદમ સરસ રીતે તેને કૂક થવા દેવાનું છે. તો મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને 15 મિનિટથી 20 મિનિટ માટે કૂક કરવાનું, જેથી આપણે જે ટમેટો કેચઅપ છે તે એકદમ સરસ એવો રેડી થાય. તો હવે આપણે તેમાં 1 વાટકી આપણે તેમાં ખાંડ એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણો ટમેટો કેચઅપ એકદમ સરસ એવો બન્યો છે અને કલર પણ એકદમ સરસ એવો બેઠો છે. તો આપણે તેને એકદમ સરસ રીતે આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને હલાવતા રહીશું અને તેને 15થી 20 મિનિટ માટે કૂક કરવાનું છે ટમેટો કેચઅપ. હવે આપણે આ રીતે ડીશ ઉપર મૂકી અને ટમેટોને કેચઅપને જોઈ લઈશું. તો બિલકુલ પણ પાણી છૂટતું નથી અને ટમેટો કેચઅપ એ રીતે જ છે. તો હવે આપણે તેને 1 મિનિટ માટે ફરીથી કૂક કરી લઈશું ટમેટોને. તો ટમેટો કેચઅપ આપણો રેડી છે. તો હવે આપણે ટમેટો કેચઅપને ઠંડો થવા દઈશું. તો એકદમ સરસ રીતે આપણું ટમેટો કેચઅપ છે તે ઠંડો થઈ ગયો છે 10 મિનિટ પછી, અને આપણે ચેક કરીશું તો ટમેટો કેચઅપ તે એકદમ સરસ રીતે ધીમે ધીમે આ રીતે પડે છે. તો આપણો ટમેટો કેચઅપ તૈયાર છે. તો આ રીતે આપણે એકદમ ચોખ્ખી બાણીમાં ટમેટો કેચઅપને ભરી દઈશું અને તમે આને સ્ટોર કરો અને ટમેટો કેચઅપને એન્જોય કરો. તો તમને આજની આ રેસીપી કેવી લાગે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જરૂરથી આ ટમેટો કેચઅપની રેસીપી ટ્રાય કરજો. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ.